નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં જોઈશું ગુજરાત સ્ટેટમાં બીડીએસની સીટોનું કઈ રીતનું વહેંચણી કરેલી છે, સીટ મેટ્રિક્સ શું છે બીડીએસનું। તો ગુજરાતની અંદર ટોટલ બીડીએસની 13 કોલેજો આવેલી છે। કેટલી કોલેજ? 13 કોલેજો। 2 ગવર્મેન્ટ છે અને 11 સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે। ગવર્મેન્ટ કોલેજ એટલે કે 250 ગવર્મેન્ટ સીટો છે બીડીએસની ગુજરાતની અંદર। એ 250 સીટોમાંથી 36 સીટ જે છે એ ઓલ ઇન્ડિયા કોટા એટલે એમસીસી દ્વારા એલોટમેન્ટ થાય છે। સ્ટેટ ગવર્મેન્ટ જોડે કેટલી સીટો વધી? 214 સીટો। જે ગવર્મેન્ટ કોટાની 214 સીટો ગવર્મેન્ટ કોલેજની છે, જેની ફીસ 20,000 રૂપિયા છે। સેલ્ફ ફાઇનાન્સ, તો સેલ્ફ ફાઇનાન્સની ટોટલ સીટો કેટલી છે? 1005 સીટો બીડીએસની છે સેલ્ફ ફાઇનાન્સની। એનામાં ઓલ ઇન્ડિયા કોટા એક પણ નથી। બધી જ સીટો જે સ્ટેટ ગવર્મેન્ટ જોડે છે 1005 સીટો, જનરલ કોટા ગવર્મેન્ટ કોટા જીક્યુ 770 સીટો, એમક્યુ 87 સીટો અને એનક્યુ 148 સીટો। એનક્યુમાંથી કન્વર્ટ થઈને એમક્યુમાં આ પ્લસ એડ થશે આટલી કોલેજો। જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજની ફીસ એપ્રોક્સિમેટલી 2 લાખથી માંડી 5 લાખ સુધીની ફીસ છે। તો આમ ટોટલ ગુજરાતની અંદર બીડીએસ માટે 13 કોલેજ છે, 1255 સીટો છે, ઓલ ઇન્ડિયાની 36 સીટો છે, સ્ટેટ ગવર્મેન્ટ જોડે 1219 સીટો છે, જીક્યુની 984 સીટો છે, એમક્યુની 87 સીટો છે અને એનક્યુની 148 સીટો છે। આ બીડીએસનું સીટ મેટ્રિક્સ છે ગુજરાત સ્ટેટનું।